હેલો, આપણી સાથે જોડાયા છે સરપંચ શ્રી। તો એમને આપણે 5-10 સવાલો પૂછીશું। તો દેખો સરપંચ શ્રી, લોકો એવી વાતો કરે છે કે તમે ગામના વિકાસ માટે કંઈ કામ કર્યું નથી। દેખો, લોકોનું કામ છે બોલવાનું, લોકો તો બોલશે, પણ મેં ગામની અંદર બેરોજગારી ઘટાડવા માટે મારી પાસે 5 વીઘા જમીન હતી, એ વધારીને મેં 50 વીઘા કરી નાખી। એટલે લોકોને કામ કરવા માટે ક્યાંય બહાર ન જવું પડે, મારા જ ખેતરમાં એમને કામ મળી રહે। ગામની અંદર લાઇટનો પ્રોબ્લેમ હતો, એટલે મેં ઘરની અંદર ઇન્વર્ટર લગાવી દીધું, એસી, ફ્રીજ, કૂલર બધી વ્યવસ્થા કરી દીધી। એટલે લોકો થોડા સમય માટે પણ મારી ઘરે આવે તો એમને ગરમી ન લાગે, એવા પ્રયત્નો કર્યા મેં। દેખો, પહેલાં લોકો મારા ઘર સુધી પહોંચી નહોતા શકતા, રસ્તો કાચો હતો, ખાડા ખબરવાળો હતો, એટલે મેં મારા ઘર સુધી આરસીસી રોડ બનાવી દીધો, એટલે લોકો મારા સુધી પહોંચી શકે। રસ્તાની વાત આવી એટલે હું તમને એક વાત કરું કે ગામની નજીકથી એક હાઈવે પસાર થવાનો હતો, એટલે મેં ગામની અંદર કોઈ દુર્ઘટના ન ઘટે, કોઈ નાના બાળકોનો એક્સિડન્ટ ન થાય, એ માટે કરીને એ હાઈવે મેં મારા ખેતરની નજીકથી પસાર કરી દીધો, એટલે ગામની ભલાઈ માટે। જો ગામના લોકો મને હજી ટાઈમ આપશે 5 વર્ષનો, તો આવા ને આવા હું અનેક કામ કરી જઈશ। સરપંચ, ગામના લોકો તમારી વાતો કરી રહ્યા છે કે પહેલાં તમારી શર્ટ બદલવાની ઓકાત નથી, આજે તમે ગાડીઓ બદલી રહ્યા છો। દેખો, લોકો તો કહેશે કે સરપંચ કશું કામ નથી કરતા। પહેલાં હું દુબળો પાતળો હતો, એટલે મેં 2 ભેંસો લાવી દીધી, 1-1 લાખવાળી। આખા ગામની જવાબદારી મારા આ કંધા ઉપર છે, એટલે મેં દૂધ પીવાનું ચાલુ કરી નાખ્યું અને આ કંધોને મજબૂત બનાવી દીધા, એટલે હું આવીને આવી ગામની સેવા કરી શકું। મારા મોઢે હું શું મારા વખાણ કરું, જનતા તમને કમેન્ટ બોક્સની અંદર જવાબ આપી દઈશ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।